મારા હૈયે તારું નામ રે મારી ઉમિયામાં, મારા હૈયે તારું નામ રે મારી ઉમિયામાં, મારા માથે તારો હાથ રે હો ઉમિયામાં. એ ઊંચી ભેડી જરૂર કામોલ રે મળી બોલે મીઠડા મોર, ઊંચી ભેડી જરૂર કામોલ રે મળી બોલે મીઠડા મોર. મારા હૈયે તારું નામ રે હો ઉમિયામાં, મારે માથે તારો હાથ રે હો ઉમિયામાં. કંકુના પગલા મળી ભરો, આવીને માંજવાળા કરો. ઓ કંકુ પગલા મળી ભરો, આવીને મારી અંજવાળા કરો. અરે આંગણીએ આવો રે માં, સદાય ભેડી રેજો રે માં. માં સૌરી તું રખવાડી સે માં હૈયાની રે તાળી, માં સૌરી તું રખવાડી સે માં હૈયાની રે તાળી સે. મંદિરે મંદિરે મારા મન મંદિરે બેઠા રે હો ઉમિયામાં, મારા હૈયે તારું નામ રે હો ઉમિયામાં. માડીના આંગણે ઓ મારી માડીના આંગણે, માડીના આંગણે જે આવે એનો રે બેડો માડી પારો કરે. માડીની આંખથી અમે જરે, માડીનો દીવડો મારા ઘરે. માની નંદી પર હસવારી રે માની લીલા ન્યારી ન્યારી, માની નંદી પર હસવારી રે માની લીલા ન્યારી ન્યારી સે. માની ઊંચી એ માની ઊંચી એ માની ઊંચી ધજાનું પર કે રે હો ઉમિયામાં, મારા હૈયે તારું નામ રે હો ઉમિયામાં, મારે માથે તારો હાથ રે હો ઉમિયામાં, મારા હૈયે તારું નામ રે હો ઉમિયામાં. हेलो चेक हेलो 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 चेक 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 एचएफ बीड एचएफ आप बीड एचएफ
હલો ચેક હલો 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 ચેક હલો 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 ચેક 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 હલો ઊંચા અંબરથી આવો માવલડી ઊંચા અંબરથી આવો માવલડી દર્શન કરવાને કરશે આખડી હો દર્શન કરવાને કરશે આખડી રૂમ ઝૂમ રૂમ ઝૂમ આવો માવલડી રૂમ ઝૂમ રૂમ ઝૂમ આવો માવલડી રાહ જોઈને થાકી આખડી હો રાહ જોઈને થાકી આખડી હો ઊંચા અંબરથી આવો માવલડી ઊંચા અંબરથી આવો માવલડી દર્શન કરવાને કરશે આખડી મારી આંખડી દર્શન કરવાને કરશે આખડી સૂરજને ચાંદલાના દીવા પ્રગટાવ્યા ટમટમતા તારલાને માર્ગે બિછાવ્યા હો સૂરજને તારલાના માર્ગ પ્રગટાવ્યા ટમટમતા ઊભી અધીર હું જો તારી વાટડી દર્શન કરવાને કરશે આખડી હો દર્શન કરવાને કરશે આખડી ઊંચા અંબરથી આવો માવલડી ઊંચા અંબરથી આવો માવલડી દર્શન કરવાને કરશે આખડી હો દર્શન કરવાને કરશે આખડી વરસાવજો આવો ને નૈનોમાંથી અમીરસ વરસાવજો પાપોને કર્મો બાળી ભક્તિ સ્વીકારજો પાપોને કર્મો બાળી
ભક્તિ રે શિકારજો. મોખલડું જોવા હું તો થઈ ઉતાવળી. મોખલડું જોવા હું તો થઈ ઉતાવળી. દર્શન કરવાને તરસે આંખડી. દર્શન કરવાને તરસે આંખડી. હું જાતે ગામથી આવો માવલડી. હું જાતે ગામથી આવો માવલડી. દર્શન કરવાને તરસે આંગળી. દર્શન કરવાને તરસે આંગળી. દર્શન કરવાને તરસે આંગળી. પારુલબેન આવી જાઓ. શ્રી રાધા. હેલો હેલો ચેક ચેક. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. સરસ્વત્यै નમઃ.
કરતા વંદે વાણી વિનાયક ધ્યાનમૂલમ ગુરુર્મૂર્તે પૂજામૂલમ ગુરુર્પદમ મંત્રમૂલમ બોલે શ્રી ઉમિયા માત કી જય. સ્થળ સ્થળ મહે તુજ વાસ હો પલ પલ સદા તું જાગતી સ્થળ વહી તુજ વાસ હો પલ સદા તું જાગતી દિન રાત તારા ભક્તની સંભાળ
જગમોહના વંટોળમાં હું ભાન ભૂલ્યો ભૂલથી. દુઃખો બધા મુજ ટાળજે તુજ તેજને ત્રિશૂળથી. દુઃખો બધા મુજ ટાળજે તુજ તેજને ત્રિશૂળથી. સદજ્ઞાન ભક્તિ ભાવના તું મુજ મહી દેજે દરી. ભક્તિ ભાવના મુજ મહી દેજે ભરી.
नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यास ततो जय मुदीरये। बोलो श्री लक्ष्मी नारायण भगवान की जय। जय जय बोलो आनंदे उमिया मातनी रे। जय बोलो आनंदे उमिया मातनी रे। जय जय बोलो आनंदे उमिया मातनी रे। जय बोलो आनंदे उमिया मातनी रे। उमिया मातनी रे भवानी मातनी रे। उमिया मातनी रे भवानी मातनी रे। उमिया मातनी रे भवानी मातनी रे। गाइए भाव से भवानी मातनी रे। जय जय बोलो जय जय बोलो आनंदे उमिया मातनी रे। जय बोलो आनंदे उमिया मातनी रे। कुंजा धामे मारी ते गीता बेषणा रे। जाता में माली के गीता बेसना रे। वांडय धामे मारी ते गीता बेषणा रे। गावे माली के गीता बेसना रे। सामे शोभे छे शंभु भोળાનાથજી રે। सामे शोभे छे शंभु भोળાનાथ जी रे। સામે શોભે છે શંભુ ભોળાનાથજી રે। सामे शोभे छे शंभु भोળાનાथ जी रे। जय जय बोलो जय जय बोलो आनंदे उमिया मातनी रे। जय बोलो हरि बोल। उमिया मातनी रे। નંદી બેઠા વલડી મારી શોભતા રે। બેટા આનંદની મારી શોભતા રે। નંદી બેઠા વલડી મારી શોભતા રે। બેટા માવલડી મારી શોભતા રે। દેવો આવી સૌ ભૂલ રે બતાવતા
સતયુગમાં સતી રૂપે માં પ્રગટ્યા રે યુગમાં સતી રૂપે માં પ્રગટ્યા રે. સતયુગમાં સતી રૂપે માં પ્રગટ્યા રે યુગમાં સતી રૂપે માં પ્રગટ્યા રે. કણ ખલમાં કાયાને કરમાવ્યા રે કલમાં કાયાને કરમાવ્યા રે. કણ ખલમાં કાયાને કરમાવ્યા રે કલમાં કાયાને કરમાવ્યા રે. જય જય બોલો આનંદ રે ઉમિયા માતની રે ગાઈએ ભાવ રે જય જય બોલો આનંદ રે ઉમિયા માતની રે હે ઉમિયા માતની રે ભવાની માતની રે હે ઉમિયા માતની રે ભવાની માતની રે જય જય બોલો આનંદ રે ઉમિયા માતની રે જય બોલો આનંદ રે ઉમિયા માતની રે ઉમિયા માત તમારી જય જય હો ઉમિયા માત તમારી જય જય હો ઉમિયા માત તમારી જય જય હો ઉમિયાવાળી તમારી જય જય હો હે ઉમિયાવાળી તમારી જય જય હો મારી લક્ષ્મીનારાયણ તમારી જય જય હો હે લક્ષ્મીનારાયણ તમારી જય જય હો સૂર્યનારાયણ તમારી જય જય હો હે સૂર્યનારાયણ તમારી જય જય હો ગાયે મારી મારી લક્ષ્મીનારાયણ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન શ્રી પવન સુત હનુમાન મહારાજ શ્રી સત્ય સનાતન શ્રી સદગુરુદેવ શ્રી अपने मात पिता श्री अपने गुरु महाराज की हरिओ नमः
પાર્વતી પતયે પરમ કૃપાળુ પરબ્રહ્મ કષ્ટભંજની દુઃખ હારિણી ભગવતી શ્રી ઉમિયાજીના ચરણમાં વંદન કરી મારા માતા પિતા ગુરુ મહારાજ બ્રાહ્મણો દ્વારા આવાહિત અને યજમાનો દ્વારા સ્થાપિત ગણપત્યાદિ પંચદેવોના ચરણોમાં વંદન કરી ઉપસ્થિત વિદ્વાન બ્રાહ્મણ ગાંધર્વ ગુરુ અને આપ સર્વેના હૃદયમાં બિરાજમાન પરમાત્માને વંદન કરી આજની ચોથા દિવસની ઉમા પ્રાગટ્ય જ્ઞાન યજ્ઞ કથામાં પધારેલા સૌ હરિભક્તોને તથા પ્રસંગ સ્ટુડિયોના યુટ્યુબ ચેનલ દ્વારા લાઈવ નિહાળી રહેલા સૌ હરિભક્તોને વ્યાસપીઠ તરફથી જાજા કરીને જય શ્રી લક્ષ્મીનારાયણ, જય શ્રી લક્ષ્મીનારાયણ, જય મા ઉમિયા, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, રાધે રાધે. જોત જોતામાં આજે આ કથા છેલ્લા દિવસમાં પ્રવેશી ગઈ. 12 મહિનાથી આ કથાની તૈયારીઓ ચાલુ હતી. કેટલી આપણે તૈયારીઓ કરી હતી. અને એટલું જ નહીં, પણ આ સમિતિએ નાનામાં નાની બાબતોને બહુ ધ્યાનમાં રાખીને આયોજન કર્યું છે. કેટલું બારીકાઈથી વિચાર્યું છે કે મારી માવડીઓને ઘરે ન બનાવવું પડે એટલે 3 ટાઈમ જમવાનું તો ભલે બનાવે, પણ એમના સંતાનો હેરાન ન કરે ને એટલા માટે થઈને જમ્પિંગની પણ વ્યવસ્થા કરી દો કે છોકરાઓ રમ્યા કરે ને માવડીઓ માવુંને સાંભળવું હોય ને કથા તો આરામથી સાંભળી શકે. અને પાછો બાજુમાં રેતીનો ઢગલો કર્યો છે એટલે રેતીમાં રમવાની મજા, એમાં પણ માતૃભૂમિને ખોળામાં આડોટવાની જે મજા છે, આજના જ્યારે સંતાનો મોબાઈલમાંથી બહાર નથી આવતા એ સિચ્યુએશનમાં આવી વ્યવસ્થા કરવી એ ખરેખર આ આયોજકોને જોરદાર તાળીઓથી વધાવી આપણે. અને એટલું જ નહીં, ગરમી બહુ છે અને તમને એમ થાય કે હવે ગળું સુકાઈ ગયું છે, તો આજુબાજુ પાણીના કુદરતી ઊંઝા કેવા સરસ રાખ્યા છે માટલા. એનાથી વિશેષ આખું ટેન્કર શેરડીનું ભર્યું પડ્યું છે. બોલો, જેને શેરડીનો જેટલો રસ પીવો હોય ને એટલો પીવાની છૂટ. આ બહુ અઘરું છે તમને કહું. આપણે તો સરસ મજાના છાયડામાં બેઠા છીએ, પણ જે વિવિધ સમિતિઓ કામ કરી રહી છે ને
પછી રસોડું હોય, ત્યાં દાન ભેટ જે સ્વીકારવામાં આવે છે. હું કાલે પૂછતો તો વસંતભાઈને, વસંતભાઈ વાલજી ચોકડા, ખેતાભાઈને પૂછતો હતો કે અહીં દસાજો નતા કે મારા દસી હોતી અહીં આના ભેગા કરે એ જે એ ખપતા ને એના વગર કી નહીં થઈએ ને. સાચી વાત છે. પણ મેં હજી સુધી આટલા આયોજન કર્યા છે અને આયોજનમાં ભાગ લીધો છે. જો કાર્યકરોની નીતિ સાચી હોય ને તો હજી સુધી ક્યારે રૂપિયા ખૂટ્યા હોય ને એવું એક પણ બનાવ વ્યાસપીઠ તરફથી મેં જોયો નથી. કાર્યકરોની નીતિ સાચી હોવી જોઈએ, યાદ રાખજો. રૂપિયા દેવા વાળા તો અનેક પડ્યા છે, કામ કરવા વાળાની જરૂર છે. આપણે બપોરે આરામથી જમીએ છીએ વ્યવસ્થિત, એનું જો કોઈ સાચું કારણ હોય તો આપણા સ્વયંસેવક મિત્રો કે જેમને ખરેખર કથા સાંભળવી છે પણ એ સાંભળી નથી શકતા અને એ રાત દિવસ કામ કરી રહ્યા છે. એટલી જ અઘરી વ્યવસ્થા છે પાર્કિંગની. આપણે અહીંયા બેઠા બેઠા ગરમી થાય છે તો એ તો તડકામાં ઊભા છે, ગાડીઓ પાર્ક કરાવે છે. કેટલું નાનામાં નાનું. બાકી તો મેં ગઈકાલે કીધું ને, સગવડ કરતા શું મહત્વનું છે? સ્વભાવ મહત્વનો છે. આટલું બધું કર્યું હશે ને તો અમુકને તો વાંધો હશે જ, યાદ રાખજો. અને એનો કોઈ ઉપાય જ નથી. એને સ્વર્ગમાં જશે ને તો ત્યાં ફોલ્ટ જ કાઢશે કે ઇન્દ્રએ આ વ્યવસ્થા બરાબર નથી કરી. એટલે એના ઉપર બહુ ધ્યાન. જો કે આવું તો મંગવાણામાં તો કોઈ છે જ નહીં, પણ છતાંય હોય તો અને વ્યાસપીઠ તરફથી એક પ્રાર્થના છે કે જ્યારે આ મંગવાણાની ગાડી જ્યારે પાટા ઉપર ચડી છે ને, એને મહેરબાની કરીને ધક્કો મારજો, પાટા પરથી નીચે ઉતારવાનો પ્રયત્ન ન કરજો. આ વ્યાસપીઠ તરફથી તમને પ્રાર્થના છે, એક વંદન છે. બધું ભૂલી જજો કે આનામાં મુખ્ય જજમાન કોણ છે, આ કોણ છે, તેમ છે. એક જ વસ્તુનો યાદ રાખજો કે આ પ્રોગ્રામ મંગવાણામાં થઈ રહ્યો છે. નહીતર ક્યાંક 2005માં આપણે પાટે ઉતરી ગયા હતા. વ્યાસપીઠ તરફથી હું બધી ચોખવટ નથી કરતો, મને ખબર છે બધી. હા, એટલે સામા પર જેમ ઊભું થયું એમ ચોપડાનગર ને વૃંદાવન નગર ઊભું ન કરજો, મહેરબાની કરીને. મારી પ્રાર્થના છે તમને. આ મગવાણા રાખજો, આ યાદ રાખજો. આ પોકાર પરિવારનો પ્રોગ્રામ નથી, આ સિરવી પરિવારનો પ્રોગ્રામ નથી, આ ચોપડા પરિવારનો પ્રોગ્રામ નથી. આ તો માં ઉમિયાના સંતાનોનો પ્રોગ્રામ છે, યાદ રાખજો. અને એટલે તો હું માં પુરાણ લઈને ચાલ્યો છું. નહીં તો ભાગવત કથા કરી શકતો હતો, રામ કથા કરી શકતો હતો. પણ મને મનની અંદર ક્યાંક ને ક્યાંક એવું ખૂંચે છે કે મારો પાટીદાર સમાજ શું કામ અલગ થતો જાય છે. આ મનની અંદર ક્યાંક ને ક્યાંક મને ખૂંચે છે. એટલે કાર્યકર મિત્રોને મારી વિનંતી છે કે સૌને સાથે લઈને ચાલજો. કોઈને એકલું ઘર હોય ને તો એને મૂકજો નહીં. તમે નથી જ મૂક્યું, પણ છતાંય વ્યાસપીઠ તરફથી પ્રાર્થના છે કે મૂકતા નહીં. અને જે આવે ને એને સહૃદય સ્વીકારજો. પણ એક વસ્તુ નક્કી રાખજો કે આ સમાજ છે, સમાજ છે ની માવતર છે. માવતર કદી સંતાનો આગળ નહીં ઝૂકે, સંતાનોને માવતર આગળ આવવું પડશે. આ નક્કી રાખજો. એટલે સમાજ છે ની માવતર છે. માવતર કોઈ દીકરાને બહાર નથી કરવાના, માવતરે દીકરાઓને પોતાના ખોળામાં બેસાડવાના છે. બાકી તો 5 દીકરાઓ એમાં એકાદો કપાતર નીકળે, યાદ રાખજો. બધા સપાતર નીકળે એવું યાદ નથી. સોરી, બધું સપાતર નીકળે એ જરૂરી નથી. એકવાર છે ને એક ગામ હતું, એની અંદર આખા ગામની અંદર બધાએ
80% માણસો ખરાબ, 20% જ સારા. તો એક સાધુ સંત આવે છે અને સંતે આવીને જોયું તો 20% જે માણસો સારા હતા એમને કીધું કે આ ગામ છે ને દુર્જનોનું ગામ છે, કોઈક એવી કૃપા કરો ને કે આખું ગામ સજ્જન થઈ જાય. હવે સંત સપૂત ને તુંબડો એ ત્રણેયનો એક સ્વભાવ, એ તારે પણ કોઈ દિવસ બોડે નહીં, સદા તારણ કો ભાવ. સંતને એમ થયું કે હાલ એને મહાદેવની તપસ્યા કરીને મહાદેવ પ્રસન્ન થયા, માંગો શું કે આખું ગામ સજ્જન થઈ જાય. મહાદેવ કે તથાસ્તુ. મહિનો ગયો, 2 મહિના ગયા, 3 મહિના ગયા, 4 મહિના ગયા, આખું ગામ સજ્જન થઈ ગયું, કોઈ દુર્જન રહ્યું જ નહીં, કોઈ ગામમાં કોઈ તકલીફ નહીં, કોઈને વાંધો નહીં, બધું જ બરાબર હાલ્યા કરે. હવે સંત 10 વર્ષ સુધી તપસ્યા કરીને મહાદેવ પ્રસન્ન થયા. સંતે પાછી તપસ્યા ચાલુ કરી, મહાદેવને પ્રસન્ન કર્યા. એ કે હવે તને શું જોવે? એ કે ગામ જેવું હતું ને એવું કરી નાખ. એ કે કાં? એ કે 20% સજ્જન ને 80% દુર્જન હતા ને બરાબર હતું, કારણ કે મારી પૂછા થતી હતી, મને પગે લાગવા આવતા હતા, મને મારી કને પૂછાવા આવતા હતા, મને સીધું દેતા હતા, બધાએ સજ્જન થઈ ગયા. હવે મારી કોઈ પૂછા જ નથી કરતું. બોલ, એટલે બધાએ જો સજ્જન હશે તો દુર્જન ને સજ્જન વચ્ચેનો ભેદ કેમ ખબર પડશે? અને કામ કરવાની મજા તો જ આવે કે જો તમારી સામે હથેળીમાં કલ્પવૃક્ષ હોય ને તો જીવવાની મજા નથી. જીવવા માટે સતત સંઘર્ષ કરો ને તો જ જીવવાનો આનંદ આવે. યાદ રાખશો. તમારા બાપની મિલકતમાંથી તમે મર્સિડીઝ લેવો, ઓડી લેવો, બંગલો બાંધો, એનો આનંદ ના આવે. પણ તમારી મિલકતમાંથી, તમારી કમાણીમાંથી જો તમે આવું કરો તો તમે વટથી 4 જણાને કહી શકો ને કે આ કર્યું છે પણ મેં કર્યું છે, તમને કહી દઉં. આનામાંથી કોઈએ ભાઈએ ભાગ નથી દીધો. મારા બાપુજી પાસે ભગવાનની કૃપા છે, ભાઈ રૂપિયો નથી લીધો. આ કહેવાનો આનંદ ક્યારે આવે? જો તમે તમારા પરાક્રમથી કર્યું હોય, સંઘર્ષથી કર્યું. એટલે વ્યાસપીઠ તરફથી તમને વંદન છે કે દુર્જન તો રહેશે, રહેશે ને રહેશે જ. પણ એક પ્રાર્થના કરું, બધાએ ભેગા થઈને આવા સત્કાર્ય કરો. સમાજ જે નિર્ણય લે છે મને એમાં કોઈ વાંધો નથી, પણ સમાજ છે ને માવતર કહેવાય. અને દુનિયામાં કોઈ ખરાબ નથી હોતું, સમય ખરાબ. અમુક વડીલ એવા કામ કરી ગયા ને એમના સંતાનોને એ ભોગવવું પડે છે. તો હવે તમે એવું ન સમજો કે એ નકામા છે કે આ છે. નહીં, કદાચ મને એમ લાગે છે કે સવારના ભૂલેલો માણસ સાંજે પાછું એને યાદ આવી જાય ને ઘરે આવી જાય ને તો એને અપનાવી લેજો. આ મારી પ્રાર્થના છે. કારણ કે જેટલું સત્કાર્ય કરવાનું પુણ્ય મળે છે ને એટલું જ આ કાર્યમાં ક્યાંક ચૂક થઈ જાય ને તો પાપના પણ આપણે ભાગીદાર બનીએ. તમે ગાયોને ચારો ખવડાવવા નીકળો અને તમે આપણે એમ કઈ ખાલી પટેલોની જ ગાયોને ચારો નાખીએ, બાકી ગાયોને ચારો નથી નાખીએ તો આ ન ચાલે. ગાય તો ગાય છે ને, પછી પટેલની હોય, હરિજનની હોય, મુસ્લિમની હોય, બ્રાહ્મણની હોય, લોહાણાની હોય, ગમે તેની હોય. અને વ્યાસપીઠ તરફથી આયોજકોને પણ એક પ્રાર્થના છે કે તમે કોઈ પણ સત્કાર્ય કરો ને ત્યારે રૂપિયા ભેગું કરવાનું કદી વિચારજો જ નહીં. રૂપિયા વાપરવાનું જ વિચારજો. અને જે સત્કાર્ય માટે જે ચડાવો જેનું આવે ને એ ચડાવવામાં રૂપિયા દિલથી વાપરજો. એ પરિવારને ખૂબ આનંદ કરવા દેજો, તો જ આવા કાર્યક્રમો કરવાની મજા આવશે.
વાપરો દિલથી. આ નિમિત્તે લાખ રૂપિયા આવે તો લાખ રૂપિયા કથામાં જ વાપરી નાખો. ભેગું કરવા માટે નહીં, પણ વાપરવા માટે આયોજન. તો આયોજન કરવાનો ખૂબ આનંદ આવશે. આ એટલા માટે થોડીક મને વ્યથા છે, અને પરિવાર આગળ વ્યથા નહીં કહું તો કોની આગળ કહીશ? આપણે જયારે પોથી યાત્રા કાઢી, આ સુવર્ણ જયંતિ મહોત્સવ શેનો ઉજવી રહ્યો છે? કોનો ઉજવી રહ્યો છે? ભગવાન લક્ષ્મીનારાયણ ઉજવી રહ્યા છો. કોનો? તો આપણે પોથી યાત્રા કાઢી તો લક્ષ્મીનારાયણ ભગવાન પાસે તમે કેટલી વાર હતા? મને કહો તો, મને કહેશો? વધીને 20 થી 25 મિનિટ, અડધો કલાક. આમાં હું આયોજકોનો દોષ નથી લખતો, બધાનો દોષ છે, યાદ રાખજો. અને હું તો મને પોતાને જવાબદાર ગણું છું, કારણ કે મારું કામ છે એટલે હું કઈ કહી નથી શકતો. અને કહું છું તો માનતું નથી. બારે તો જેમ કહું એમ થાય. જે પરિવારે ચડાવો લીધો એ પરિવારને પ્રેમથી પૂજા થાય, આરતી થાય, વ્યવસ્થિત થાય, કેટલું આનંદ આવે. એક જ વાત જપાતો, બસ, બીજી વાત ખોટી. આ જ ભૂલ આપણે દર વર્ષે પૂનમના દિવસે કરીએ છીએ. મીટિંગો પાસે 3 દિવસ ફાળવીએ છીએ, પણ ચડાવવા માટે જે અંદર આવે એટલે અડધી પોણી કલાકમાં બધું પૂરું. અહીંયા માનમાં મોકો મળ્યો છે ભગવાનના સાનિધ્યમાં બેસવાનો. આમાં સવાર સાંજ લક્ષ્મીનારાયણ ભગવાનની આરતીમાં જ ગયા હોય એવો હાથ ઊંચો કરો તો મને વિચાર કરો. વધીને 2 થી 3% માણસો હાથ ઊંચો કરે છે. આનો અર્થ એમ થયો ને કે તમે અહીંયા એન્જોય કરવા આવ્યા છો, તમને ભગવાનથી કોઈ લેવા કે દેવા નથી. માઠું લાગે તો માફ કરજો, પણ વ્યાસપીઠ સાચું નહીં કે તો ખબર કેમ પડશે? તો ખરેખર આપણે અહીંયા આવ્યા છીએ તો સવાર સાંજ એક વખત તો લક્ષ્મીનારાયણ ભગવાનને માં ઉમિયાના દર્શન કરવા જાઓ મંદિરમાં. આપણે કહીએ છીએ મંદિર મોટું બનાવો, મંદિર મોટું જોવે, મંદિરમાં જવા વાળા છે જ નહીં, મંદિર મોટું શું કરશે? ખાલી બેસાડી દીધા છે એનો અર્થ એમ નથી તમે 5 લાખ રૂપિયા 50 લાખ રૂપિયા વાપરે એમ નહીં, પણ તમે ભગવાનના પ્રેમથી દર્શન કરો. કારણ કે એની કૃપાથી આપણે બધા હાલીએ છીએ. યાદ રાખજો, વડીલોએ જે બેસાડી ગયા ને એની કૃપાથી આપણે બધા જીવીએ છીએ, ચાલીએ છીએ. અને અત્યારે આપણે જે કંઈ ખાઈએ છીએ ને એ આપણા વડીલોનું પુણ્ય છે. તમે શું ભેગું કર્યું છે તો હવે ખબર પડશે, તમારા સંતાનો ભોગવશે ત્યારે. એટલે કૃપા કરી અને ભગવાનના દર્શન 5 દિવસ આવ્યા છો તો જાઓ, કારણ કે પરમ દિવસે તો ઘણા ખરા બધા નીકળી જશે. એટલે આવા સત્કાર્ય બહુ સારી વાત છે, આવા કરતા જ રહેજો અને ખૂબ આયોજન થશે જ, યાદ રાખજો. નાનો એવો સંકલ્પ, ઘણાના લોકોના મનમાં એવી ઈચ્છા હતી કે મારા ઉમા પ્રાગટ્ય કથા કરવી છે. ઉમા પ્રાગટ્ય મારી માવડીઓ કહેતી, મહિલા મંડળ વાળા કહેતા મારા કરવી છે તો કથા, પણ રૂપિયા 21,000 ભેગા કર્યા છે. હે, સાચી વાત ને? ગંગારામભાઈ સાક્ષી છે, રવજીભાઈ. આમ જો 21,000 21 લાખ માં ઉમિયા ભણી કરી દીધી, અહીં આયોજન કર્યો, બસ બાકી. અને હજી મહિલા મંડળની એક ઈચ્છા છે શિવપુરાણની. એટલે મેં કીધું કદાચ શિવપુરાણ આટલું મોટું આયોજન ન કરીએ આપણે, આવું જરૂરી નથી આટલું બધું કરવું, પણ તમે જોજો, તમે આયોજન કરજો એટલે પછી ભગવાનની કૃપા પોતે થયા કરશે. મેં તો કીધું કોઈકનું આંગણું મોટું હોય ને તો એ આંગણામાં 4-8 ગાડા બાંધી અને આપણે કથા કરશું શિવપુરાણ.
સંકલ્પ લેજો, કારણ કે સંકલ્પ લેજો ને તો સફળ થશે. એટલે જ્યારે ભગવાનની કૃપા થાય ત્યારે આવા સત્કાર્ય કરજો. ગઈકાલે માં ઉમિયાજી અને મહાદેવના આપણે લગ્ન કર્યા. આ લગ્નની અંદર ખૂબ આનંદ અને બધાના મોઢામાં એક જ વાત છે, મહારાજ આ ધાર્યા કરતા માં ઉમિયાની કૃપાથી વિશેષ પ્રસંગ થતો જાય છે. બધાને બહુ આનંદ આવે છે. મહારાજ માતાજીના લગ્ન કર્યા, સાજન માજન સૌ સાથે મળી અને કેવા ભૂતળાઓ બધા તૈયાર થયા હતા, જોયા હતા? ખરેખર જે પરિવારે આનો લાભ લીધો એ ભાગ્યશાળી પરિવાર છે. અને ઘણાને મનમાં પ્રોગ્રામ જોઈને પછી થતો હશે ખરેખર 1,00,000-2 લાખ આપણે હેલા વાપરી નાખ્યા હોત તો આજે એની જગ્યાએ આપણે હોત. પણ વાંધો નહીં, હવે તમે ચિંતા ન કરો. આ ગાડી પાટા ઉપર ચડી ગઈ છે, હવે એ રડતી જશે, કાંઈ ચિંતા ન. અને આવા સત્કાર્યો થતા જાય અને દર વર્ષે અલગ અલગ પરિવાર એમાં ભાગ થતો લેતા જાય તો 2-4 વર્ષે આવા આયોજન થાય ને તો બધા એકબીજાને ઓળખતા થઈ જાય. ઘણા ચહેરા એવા છે કે હું ઓળખતોય નથી. એટલે માં ઉમિયા અને મહાદેવના લગ્ન થયા. શાસ્ત્રમાં એવું લખેલું છે કે માં ઉમા ને લગ્ન પહેલા સૌથી બ્રાહ્મણ પત્નીઓએ સ્નાન કરાવ્યું છે. પછી ભગવાન મહાદેવે આપેલા વસ્ત્રો અને આભૂષણો માં ઉમિયાજીને પહેરાવ્યા છે. આ જો રીત ત્યાંથી હાલી આવે છે કે પાનેતર ક્યાંથી હોય તો મામાના ઘરનું, પણ ઘરચોડું ક્યાંનું હોય? સાસરાનું. એટલે મહાદેવને પણ આ ખરીદી કરવી પડી હતી, આ શાસ્ત્ર કહે છે. અને માં ઉમિયા 16 શણગાર સજી ગર્ગ ઋષિને બોલાવી અને ગર્ગ મુનિએ લગ્ન કરાવ્યા છે. ગર્ગાચાર્યના આદેશથી હિમાલય અને મેના હાથમાં સુવર્ણનો કળશ લઈ પૂજન કરે છે. ગર્ગાચાર્ય સંકલ્પ કરાવ્યા અને સંકલ્પમાં પ્રશ્ન પૂછે છે, મહાદેવ તમારું ગોત્ર બોલો. મહાદેવ મૂંઝાઈ ગયા કે ગર્ગાચાર્ય મારી નાખી. આ બધા વેવાઈ વેલાની વચ્ચે જવાબ કેમ દેવો? એટલે બ્રહ્માજી આવીને ગર્ગાચાર્યને કીધું કે આ બધી મગજમારી સંકલ્પ મૂકો, કારણ કે આનું ગોત્ર નથી, પ્રવર નથી, શાખા નથી, માં નથી, બાપ નથી, કોઈ છે જ નહીં. આ બધા પ્રશ્ન પૂછો. જોજો મહારાજ તમને સંકલ્પ લેવડાવે એટલે ગોત્ર બોલાવે, તમારી જ્ઞાતિ બોલાવે, તમારી અટક બોલાવે, તમારા દાદા પડદાદાનું પિતાનું તમારું નામ બોલાવે. પણ બ્રહ્માજીએ ગર્ગાચાર્યના કાનમાં આવીને કીધું કે આ બધું રહેવા દો, આ બધું આનામાં ના આવે. અને આજે હિમાલય કન્યાદાન કર્યું, વેદ મંત્રોનો ઘોષ થયો છે, બહુ આનંદિત થયા છે. હિમાલયે પોતાની પુત્રી માં ઉમિયા અને ત્રિલોક જનનીને આનંદ સાથે મહાદેવના હાથમાં સોંપી છે. મહાદેવે પણ માં ઉમિયાજીનો હાથ પકડ્યો છે. ચારે બાજુ જય જય ઘોષ થવા લાગ્યો, આનંદિત થવા લાગ્યો. અને હિમાલયે બધાને ભરપૂર પ્રેમથી સૌને પહેરામણી આપી અને વિધિપૂર્વક લગ્ન કરી સૌએ આશીર્વાદ આપ્યા છે. બ્રાહ્મણોએ ચારેય વેદના મંત્રથી આહુતિ આપી છે.
બંને જણાએ અગ્નિને પ્રદક્ષિણા કરી અને મહાદેવે માં ઉમિયાજીને સેંથો પૂર્યો છે. અને સેંથો શેનાથી પૂર્યો છે? સેંથો સિંદૂરથી પૂર્યો છે. સેંથો શેનાથી પૂરાય? સેંથો સિંદૂરથી પૂરાય. કંકુ તો પાછળથી આવ્યું. અને આને પ્રતીક તમને તો મહારાષ્ટ્રમાં વધારે છો. જોજો મહારાષ્ટ્રમાં મરાઠી લોકો હંમેશા સિંદૂરથી અહીંયાથી કરીને અહીંયા સુધી સેંથો લાંબો હોય.